ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના માલવણ ગામના રહેવાસી કમલેશભાઈ રાજેશભાઈ નામના યુવક પર ગંભીર રીતે જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત કમલેશભાઈના માતાપિતાના જણાવ્યા અનુસાર તેઓ પોતાના પરિવાર સાથે સામાજિક પ્રસંગમાં જઈ રહ્યા હતા તે સમયે ગામમાં ભાથીજી મહારાજના મંદિરે કમલેશભાઈના ગામના લોકો જે જૂની અદાવત રાખીને લાકડીઓને દંડા સાથે કમલેશભાઈને તેમના પરિવારને રોક્યા હતા. જેમાં જૂની અદાવત રાખીને ઝઘડો કરવા આવેલા ઈસમો રાયસિંગભાઈ શનાભાઈ, લક્ષ્મણભાઈ શનાભાઈ, ભારતભાઈ લક્ષ્મણભાઈ, સવિતાબેન લક્ષ્મણભાઈ, મનહરભાઈ રાયસિંગભાઈ, સુરેશભાઈ રાયસિંગભાઈ, શારદાબેન રાયસિંગભાઈ, કમલેશભાઈને ઉષાબેન મનહરભાઈ તેઓએ પાછળથી હુમલો કરતા કમલેશભાઈને ગંભીર ઈજાઓ થતા તેઓને સ્થળ પર ખેંચો આવી જતા 108 દ્વારા સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. છતાં પણ ઝઘડો શાંત ન થતાં 112 જનરક્ષકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કમલેશભાઈના માતાપિતાના જણાવ્યા અનુસાર કમલેશભાઈને ગંભીર ઈજાઓ થતાં હાલ સેવાલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. કમલેશભાઈનો પરિવાર આશા રાખી બેઠા છે કે પોલીસ તંત્ર આવા માથાભારે લોકોની કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવું જણાવી રહ્યા છે. રિપોર્ટર હસમુખભાઈ નાયક, ખેડા, ગળતેશ્વર.